તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર અડાલજ કેનાલમાં લૂંટ એન્ડ મર્ડરના આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે। આરોપી પોલીસ પકડમાંથી ભાગવા જતા પોલીસે એન્કાઉન્ટર કર્યું છે। નોંધનીય છે કે સાયકો કિલર વિપુલ પરમારને સાથે રાખીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી અને ત્યારે અચાનક જ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ પોલીસ પાસેથી રિવોલ્વર છીનવી લેવાનો અને હુમલો કર્યો હતો। જો કે પોલીસે સ્વબચાવમાં આરોપી સામે ફાયરિંગ કરતા સાયકો કિલર આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે। નોંધનીય છે કે એન્કાઉન્ટરમાં 3 પોલીસકર્મી ઘાયલ થયા હોવાનું પણ જો કે સામે આવ્યું છે। આરોપી વિપુલનું એન્કાઉન્ટર બાદ એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। એફએસએલની ટીમે સમગ્ર વિસ્તાર પણ કોર્ડન કર્યો છે। फैला रखे हैं आप इंसान मिला काम से खुश हैं। प्रशासन हमारे साथ था, प्रशासन भी हमको साथ है, जल्दी न्याय मिला है। हमको उतनी उम्मीद नहीं कि इतना जल्दी न्याय मिला। न्याय मिल गया है। आगे जो है ना मीडिया के पास पुलिस बताती है उससे पुलिस ने अपना काम बहुत ही अच्छा किया है। उन्होंने दिन रात एक किया है। इतनी सारी टीमें इसके लिए इतना अच्छा काम किया है, इतना जल्दी वैभव को जस्टिस मिला है। इसके लिए हम पूरी पुलिस फोर्स और जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं। बस हमारे बेटे को इंसाफ मिल गया, जस्टिस मिल गया है, अब हमको थोड़ा सेटिस्फेक्शन है। आज मैम आपको यहाँ बुलाया था तो आप नहीं हम अपने पैसे से आए, जैसे हमको आपके वहाँ से चला हमारे बच्चे से था कल्प्रिट था जो भी उसको उसका एनकाउंटर हुआ है तो बस हम उसको किसी ने बुलाया नहीं, हम खुद से ही आए हैं। बस पुलिस का धन्यवाद, जो भी जितने भी लोग उसके लिए जिन्होंने भी उसके लिए जो भी मेहनत की है इतने 2-4 दिनों में, पिछले 3-4 दिनों में जो भी किया है, मतलब हम सेटिस्फाइड हैं उससे। थैंक यू सो मच। मैं वैभव की बड़ी मम्मा हूँ, ये बड़े पापा। વધુ માહિતી સાથે સંવાદદાતા શિવાંશુ આપણી સાથે લાઈવ જોડાયા છે। શિવાંશુ, જે રીતે આ સમગ્ર ઘટના બની હતી, પોલીસે જે રીતે આ કાર્યવાહી કરી છે, હવે આગળ આપની પાસે શું વધુ માહિતી છે? કારણ કે જે એન્કાઉન્ટરમાં 3 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે, પરંતુ સાથે એન્કાઉન્ટરની જે સમગ્ર ઘટના બની છે તે પણ પ્રશંસનીય છે। ચોક્કસથી એન્કાઉન્ટરથી લાગતા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ સમાચારની વાત કરીએ તેમ જે હત્યા અંબાપુર કેનાલ ઉપર કરવામાં એક વૈભવ નામની યુવકની કરવામાં આવી હતી, તે યુવકની હત્યા કર્યા પછી તે પરિવારમાં રોષ પણ હતો, ન્યાય ક્યારે મળશે તેમની આશમાં તે પરિવાર હતો। આજે પરિવારને જ્યારે એન્કાઉન્ટરની ખબર મળી તે પરિવાર કેનાલ પાસે પહોંચ્યો અને તે પરિવાર વારંવાર મીડિયા પાસે રજૂઆત પણ કરી રહ્યો હતો કે અમને ન્યાય મળશે કે કેમ। તે રજૂઆતના સાથે સાથે જ્યારે પરિવાર ત્યાં પહોંચ્યો અને ગુજરાત પોલીસનો આભાર પણ માન્યો હતો। તેમણે કહ્યું એ કામગીરી જે કરી છે તે એમના વૈભવને અને અમારા ભાઈને खूब आने न्यायपूर्ण है અને સાથે જે તંત્રની કામગીરી છે અમે વધાવીએ છીએ। મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલ જે સાયકો કિલર છે વિપુલ પરમાર નામનો, તેમનો મૃતદેહ હાલ ત્યાં પડ્યો છે। એફએસએલની ટીમ પણ પહોંચી ચૂકી છે, આઈજી રેન્જના અધિકારીઓ પણ પહોંચ્યા છે, એસપી રેન્જના અધિકારીઓ પણ ત્યાં છે। મહત્વની બાબત એ છે કે આ કેસમાં સૌથી વધારે જે રીતે કપલોને ટાર્ગેટ કરતો આ સાયકો કિલર હતો, હવે જે કપલોને હેરાનગતિ થતી હતી તે હવે ઓછી થશે, કારણ કે 10 એવા ગુનાઓ એના ઉપર દાખલ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા જે મોસ્ટ ઓફ કપલને ટાર્ગેટ કરતા હતા, કપલને હેરાન કરતા હતા। આ એના માટે બીજો ગુનો હતો। એના અગાઉ પણ અંબાપુર કેનાલ પાસેનો જ બનાવ હતો કે આ સાયકો કિલરે તે કપલને હેરાન કરીને તેમના પાસેથી પૈસા પડાવીને લઈ ગયો હતો, સોના ચાંદીના દાગીના પડાવીને લઈ ગયો હતો। પરંતુ પોલીસને આમાં ક્યાંક ના ક્યાંક આમાં ગંભીરતા ના દાજવી, એટલા માટે આ વૈભવવાળી ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે કદાચ આ સાયકો કિલરને ત્યારે પકડી લીધો હોત તો આ વૈભવવાળી ઘટના ના બની હોત। પરંતુ હવે પોલીસે તે એ જે કામગીરી સામે આવી છે, પરંતુ જ્યારે रिकन्स्ट्रक्शन चालतुं हतुं
તે દરમિયાન એક પીએસઆઈ ને જે છે રિવોલ્વર તેમને છીનવી હતી તે સાયકો કિલરે, અને તે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, અને જેમાંથી એક પોલીસ કર્મચારી એવું છે કે તેમના પગમાં ગોળી વાગી છે, તેમનો હાલ અપોલો હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, અને બે અન્ય પોલીસ કર્મચારીઓ જે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે છે। મહત્વની બાબત એ છે કે જ્યારે જે હત્યા થઈ હતી, અમને જે બર્થડે સેલિબ્રેશન 20 સપ્ટેમ્બરના રોજ મનાવવા માટે ગયા હતા, તે તેમના સાથે રકઝક કરી, ત્યારબાદ કપલના સાથે લૂંટ કરી, અને ત્યારબાદ એ આરોપી તેમની ગાડી લઈને પણ ફરાર થઈ ગયો હતો, અને સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી, અને તે માધરી ગોયલ નામની પીઆઈને સોંપવામાં આવી હતી। માધરી ગોયલને જ્યારે આ ઇન્ફોર્મેશન મળી, તે ઇન્ફોર્મેશનના આધારે સાયકો કિલરના તમામ પાસાઓ પર તપાસ કરી રહી હતી, પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે આ કેનાલ ઉપર કેમેરા ન હતા, અને બીજી વસ્તુ, જે કેમેરો હતો તે બંધ હાલતમાં હતો, અને સાયકો કિલરને શોધવાનો કઈ રીતે, તે સૌથી મોટો જે સવાલ સામે આવી રહ્યો હતો। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ કેસના કામે લાગી હતી। તેમને અનેકો જે સાયકો કિલર હતા તેમની હિસ્ટ્રી શોધતા હતા, ત્યારે એ હિસ્ટ્રીમાં સૌથી મોટો એક કિસ્સો અને સૌથી મોટી વાત એ સામે આવી હતી કે જ્યારે જે બેન હતી તેમને નખ માર્યા હતા આરોપીને, તે નખના આધારે જે છે તે આરોપીની ઓળખ કરવામાં આવી હતી। તે ઓળખ તેની જે બહેન હતી તેના ઘરે હોવાના સમાચાર તેમના માધરી ગોયલને મળ્યા હતા, અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમના ઘરે રવાના થઈ હતી, પરંતુ આરોપી ત્યાંથી પણ ભાગી ગયો હતો। એટલા માટે 3 દિવસ સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગોલ ફેરવ્યો, અને ત્યારબાદ ચોક્કસ બાતમી તેમને ઉદયપુર ડુંગરપુરની મળી, અને ત્યારબાદ ત્યાંથી આરોપીની ધરપકડ કરી, અને રાસ્તામાં લાવતા વખતે પણ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર તેમને હિચકારો હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ એનો સફળ ન રહ્યો, અને મોડી રાત્રે સાંજે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવી પીસી કરી, ત્યારબાદ તેમને અડાલજ પોલીસને સોંપવાની કામગીરી કરી હતી, અને તે કામગીરી પછી જે છે એલસીબી સવારના સમયે તેમને રિકન્સ્ટ્રક્શનની કામગીરી માટે લઈ જતી હતી, અને ત્યારબાદ તે ઉગ્ર થતા તે પોલીસ કર્મચારી ઉપર તે હુમલો કર્યો, અને તે ગોળી પણ વાગી ગઈ હતી। અને સાથે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે કે જે વૈભવના જે મૃતકના પરિજનો જે છે, તે મૃતકના પરિજનો હવે તેને ન્યાય મળ્યો હોય, અને ન્યાય તેમની સાથે જે પ્રમાણે, કારણ કે જે ન્યાયની રાહ જોતા હતા, કારણ કે જે માવતરે પોતાનો પુત્ર ગુમાવ્યો છે, જે ભાઈએ પોતાના ભાઈ ગુમાવ્યો છે, તેમના માટે ખૂબ દુઃખનારી સમાચાર હતા। તે સમાચારો હવે તેમના માટે ન્યાયવાળા સમાચાર બન્યા છે, જે સમાચાર વહેતા થતા જ તેના વૈભવના પરિજનો ત્યાં પહોંચ્યા હતા, અને તે પહોંચ્યા પછી તેમને મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી। તેમને કહ્યું હતું, ગુજરાત પોલીસના અમે આભાર માનીએ છીએ, ગુજરાત પોલીસને અમારા માટે સૌત્તમ કામગીરી કરી છે, અમે તંત્રના આભાર માનીએ છીએ કે આ રીતની કામગીરી કરતા રહે, અને કહી શકાય જે રીતે ગાંધીનગર પોલીસની ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેમ પણ લાગી રહ્યું છે। બિલકુલ શિવાંશુ, અને જે રીતે પોલીસ એ કારીગીરી કરી છે, ત્યારબાદ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યું છે, પરિવારજનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ અત્યારે આ એક ઉદાહરણ સ્વરૂપ કિસ્સો સામે આવ્યો છે કે જો ગુજરાત રાજ્યમાં આવી ઘટના બીજી વાર બને છે તો એનો પરિણામ પણ એવી જ રીતે રહેવાનો છે। એન્કાઉન્ટરની ઘટના ફરી એકવાર બની શકે છે, એટલે કે ખૂબ જ આ સારું ઉદાહરણ અત્યારે પોલીસે પાર પાડ્યું છે। શિવાંશુ, થતી હતી, કારણ કે જે બીજો બનાવ છે એ બનાવ પહેલા પણ અગાઉ જ્યારે ગાંધીનગર પોલીસ દ્વારા જ્યારે બનાવની સંદર્ભને લેવા નતો આવ્યો, ત્યારે આ બનાવની અંગે આપણે વાત કરવામાં આવે તો એ લૂંટની ઘટના પહેલા પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુના દાખલ કર્યા પછી તે આરોપી ફરાર હતો, પરંતુ એના 3 દિવસથી 4 દિવસ પછી ફરીથી એ 2:30 થી 3 વાગ્યાના વચ્ચે રાત્રે એ ઘટનાને અંજામ આપે છે, ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે। સાથે વારંવાર એની ટેવ ધરાવતો હોય આ સાયકો કિલર, અને પોલીસ પણ જાણતી હોય તેમ પણ લાગી રહ્યું, કારણ કે પોલીસ પાસે એમની લિસ્ટ હોય છે કેટલા સાયકો કિલર છે, કેટલા લૂંટના વ્યક્તિઓ છે, કારણ કે જેના ઉપર 15 થી 20 વધુ ગુનાઓ દાખલ હોય, પોલીસને પાસે હિસ્ટ્રી હોય છે। તે હિસ્ટ્રીના આધારે કદાચ તેમની ધરપકડ થઈ ગઈ હોત તે આજે તે વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત। એટલા માટે તેમના પરિવારના લોકોએ
આજે મીડિયા સમક્ષ રજૂ આપણી વાત કરી ત્યારે તેમને કહ્યું કે આજે એમને સાચું ન્યાય મળ્યો છે। ગુજરાત પોલીસે આજે સારી કામગીરી કરી છે, તેમને વધાવ્યો છે। મહત્વની બાબત એ છે કે જ્યારે પોલીસ કર્મચારી આમાં પણ અને ઘાયલ થયો છે, ગંભીર રૂપે તેને પગમાં ગોળી વાગી છે અને તેના માટે પણ જે તેમના પરિવારના લોકો છે તેમના માટે કહી રહ્યા છે કે અમારે ગુજરાત પોલીસના જવાનો ખૂબ જલ્દીથી સારું થાય, કારણ કે તેમના કારણે અમારા છોકરાને ન્યાય મળ્યો છે અને તે ન્યાયના આધારે આજે અમે ખૂબ ખુશ છીએ, તે તેમના પરિવારના લોકો કહી રહ્યા છે। બિલકુલ, આપ જોડાયેલા રહેજો અને અત્યારે ફરી એકવાર સાંભળી લઈએ પરિવારજનો શું કહી રહ્યા છે। हम मीडिया से दूर होना चाहते हैं, सफाई है वो सही इंसान मिले, हमसे खुश है। प्रशासन हमारे साथ था, प्रशासन भी हमको साथ है, अच्छा न्याय मिला, हमको इतनी उम्मीद है कि इतना जल्दी न्याय मिला, न्याय मिल गया है। आगे जो है ना क्या कहते हैं एनकाउंटर मीडिया के पास यही पुलिस बताती है, उसे लगा मेरी आंखों ढूंढ पुलिस ने अच्छा काम बहुत ही अच्छा किया, उन्होंने दिन रात एक किया है। इतनी सारी टीमें इसके लिए इतना अच्छा काम किया है, इतना जल्दी वैभव को जस्टिस मिला है, इसके लिए हम पूरी पुलिस फोर्स और जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं। अब बस हमारे बेटों को इंसाफ मिल गया, जस्टिस मिल गया, अब हमको थोड़ा सेटिस्फेक्शन है। आज मैम आपको यहाँ बुलाया था तो आप नहीं हम अपने જે રીતે આ સમગ્ર ઘટના બની એન્કાઉન્ટરની, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યારે કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, જે રીતે ઘટના છે તે બની છે, જે આરોપી છે તેને પોલીસ જ્યારે આ જગ્યા પર રિકન્સ્ટ્રક્શન લઈને આવી હતી ત્યારે પોલીસ સાથે ઝડપી કરી હતી અને ફાયરિંગ કર્યું હોય તે પ્રકારની માહિતી આવી છે અને આ ફાયરિંગમાં જે આરોપી છે તેનું મોત છે તે નીપજ્યું છે। અત્યારે પોલીસનો મોટો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તમામ બાબતની ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી રહી છે। કયા પ્રકારે ઘટના બની, શું બનાવ બન્યો, એક પછી એક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં, કેમેરામેનને કહીશ કે દ્રશ્યો છે તે બતાવશે। અધિકારી છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તમામ બાબતની વિગતો લઈ રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। પરંતુ જે રીતની ઘટના બની, જે આરોપી છે તેને જે કપલ અહીંયા બેઠું હતું તેનું તેમને પહેલા લૂંટવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ જે યુવક હતો તેને છરીના ઘા માર્યા હતા, જેમાં તે મોત છે તે નીપજ્યું હતું। પરંતુ ત્યારબાદ આરોપીને રાજકોટથી પોલીસે પકડી પાડ્યો હતો અને આજે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ અહીંયા લઈને આવી ત્યારે આ પ્રકારની ઘટના છે અહીંયા બની છે। ગાંધીનગર જિલ્લાની પોલીસ અહીંયા પહોંચી છે, તમામ ઉચ્ચ અધિકારીઓ છે, એસપી કક્ષાના, તે પણ આ સમગ્ર ઘટનાની માહિતી છે તે મેળવી રહ્યા છે। એક બાદ એક અધિકારીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે। એટલે જે જગ્યા પર જે આરોપીએ જે મર્ડર કર્યું હતું તે જ જગ્યા પર આરોપી છે તેનું એન્કાઉન્ટર છે તે કરવામાં આવ્યું છે। તે પ્રકારના દ્રશ્યો છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અત્યારે પોલીસનો એક પછી એક કાફલો છે તે અહીંયા પહોંચી રહ્યો છે અને તમામ બાબતની ઝીણવટભરી તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ સમગ્ર બનાવની વાત કરીએ તો આજે જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોલીસના અધિકારીઓ હાજર હતા અને જ્યારે આરોપી કઈ રીતના ઘટના બની, જ્યારે ઘટના બની ત્યારે કઈ પ્રકારે આરોપીએ ઘટનાને અંજામ આપ્યો, આ તમામ બાબતનું રિકન્સ્ટ્રક્શન જ્યારે પોલીસ કરતી હોય છે ત્યારે માહિતી આરોપીએ જે આપી હોય તે પ્રમાણે એક નાટ્યાત્મક રૂપ છે તે કરવામાં આવતું હોય છે। એટલે જે ઘટના બની છે તે પ્રમાણેનું જે ઘટના ઊભી કરવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારે જ્યારે ઘટના બની ત્યારે જ્યારે પોલીસ તમામ વિગતો મેળવી રહી હતી આરોપી પાસેથી ત્યારે પોલીસ સામે આરોપીએ જે ફાયરિંગ કરવાનો પ્રયાસ છે તે કર્યો હતો, રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ છે તે કર્યો હતો, પરંતુ પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ છે તે કર્યું છે તે પ્રકારની માહિતી છે અત્યારે મળી રહી છે। જો કે અધિકારિક માહિતી
માહિતી હજુ સુધી સામે નથી આવી, પરંતુ આ પ્રમાણેની માહિતી છે તે મળી રહી છે. અત્યારે અલગ અલગ એજન્સીઓ છે, તે પછી FSL હોય કે પછી અન્ય એજન્સીઓ, આ તમામની મદદથી અહીંયા તપાસ છે તે કરવામાં આવી રહી છે. તમામ પુરાવા છે તે પણ ભેગા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ મૌલિક, અને આ જે ઘટના સમગ્ર બની હતી પોલીસે એમાં ત્વરિત અને ઝડપી કામગીરી કરી છે અને સ્પષ્ટપણે દર્શાવે છે કે જો આવી ઘટના ગુજરાત રાજ્યમાં બને છે અને જો આરોપી પોલીસ પર જ પ્રહાર કરે તો એન્કાઉન્ટરની ઘટના બની શકે છે અને આરોપીને કડકમાં કડક સજા પણ મળી શકે છે. અને બીજી તરફ પરિવારજનો અત્યારે પોલીસનો પણ આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા. હવે આગળની આમાં કાર્યવાહી શું વધુ રહેવાની છે? હા, બિલકુલ. જે રીતે પરિવારજનો છે થોડા દિવસ પહેલાં તેમને પણ સ્પષ્ટ કહ્યું હતું કે તેમની સાથે આરોપી સાથે તેમનો કોઈ સંબંધ નથી અને આ બાબતે તેમને પેપરમાં પણ જાહેરાત છે તે આપેલી છે. એટલે આ પ્રકારે પરિવારે આરોપી સાથે પહેલેથી જ નાતો છે તે તોડી દીધો હતો. પરંતુ આજની ઘટના જે અત્યારે બની છે, હવે ખરેખર ઘટના બનવા પાછળનું કારણ શું છે તે પણ પોલીસ તપાસ કરશે. પરંતુ જે રીતે અત્યારના અહીંના દ્રશ્યો છે, ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા પહોંચીને જે આરોપીનું એન્કાઉન્ટર થયું છે તે બાબતની તમામ ઝીણવટભરી વિગત છે તે મેળવવામાં આવી રહી છે. FSL સહિત અલગ અલગ એજન્સીઓ છે તેની મદદ લેવામાં આવી રહી છે. એટલે આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા છે તે મળી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીનો કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને ઘટના સ્થળે જે આરોપીનું એન્કાઉન્ટર છે તે કરવામાં આવ્યું તે કયા સંજોગોમાં કરવામાં આવ્યું તે તમામ સહિતની માહિતી ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ આપવામાં આવી છે. બીજી મહત્વની વાત કરીએ તો આ એ જ જગ્યા છે જ્યાં થોડા દિવસ પહેલાં જે આરોપી હતો તેના દ્વારા જે કપલ બેઠું હતું તેની રાત્રિ દરમિયાન જે લૂંટવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને ત્યારબાદ ઝપાઝપીમાં યુવક અને યુવતી પર જે પ્રહાર છે તે કર્યા હતા. પરંતુ જે રીતે યુવક છે તેને છરીના 10 થી 15 ઘા મારતા ગંભીર રીતે ઘાયલ છે તે થયો હતો અને તેના કારણે જે આરોપી છે તેને યુવકને ઘા મારતા યુવક છે તેનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવતી છે તે ગંભીર રીતે સમગ્ર મામલામાં ઇજાગ્રસ્ત છે તે થઈ હતી. એટલે આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે આ જે રસ્તો છે કેનાલ પાસેનો તે પોલીસ દ્વારા બંધ છે તે કરવામાં આવ્યો છે. એટલે કોઈની પણ અવર જવર છે તે નથી કરવામાં આવી રહી. જે આ ગેટ દેખાય છે ત્યાંથી તમામની એન્ટ્રી છે તે બંધ કરવામાં આવી છે. સાથે જ આ કેનાલનો રસ્તો છે જ્યાં રાત્રિ દરમિયાન અવરજવર લોકોની ઓછી હોય છે અને તેના જ કારણે આ જે આરોપી છે તે તકનો લાભ લઈને ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આજની ઘટનાની વાત કરીએ તો આજની ઘટનામાં જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પોલીસ પર હુમલો કર્યો અને સામે પોલીસે વળતો જવાબ આપતા પોલીસ દ્વારા જે આરોપી છે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.